પરિવારના આપ સૌ મિત્રોનું મારી અને આપની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો સમય થયો છે રાતના 11 વાગ્યા છે અને તારીખ 9/5। તો હું 8/5નો વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું। આ વિડીયો હું દુકાને જ્યારે બપોરે ફ્રી હોઉં ત્યારે આ વિડીયો હું હંમેશા એડિટ કરતો હોઉં છું અને રાત્રે સમય મળે ત્યારે રેકોર્ડ કરી પછી તેને સવારે અપલોડ કરું છું। તો ઘણા સમયથી હું રાત્રે જ વિડીયો અપલોડ કરીને ઊંઘતો હતો, પરંતુ તેના કારણે મારા વ્યૂઅર્સ જે આવવા જોઈએ તે આવતા ન હતા। તો મેં હવે સવારે લગભગ 7 થી 8ના ગાળે જ્યારે હું ચા પીવા બેસ્યો હોય ત્યારે જ વિડીયો અપલોડ કરું છું। તો તેના કારણે મારા વ્યૂઅર્સની સંખ્યા પણ વધતી હોય છે। તો હવે જે મારો રોજ દિનચર્યામાં દિવસ ઉગતો હતો લેટ, હવે તે થોડીક ચેન્જ કર્યું છે। તો હવે હું થોડુંક વહેલા ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને એક નવો નિયમ બનાવી રહ્યો છું અને તેને ધીમે ધીમે મારી દિનચર્યા જોડે જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું। તો આજે લગભગ 5:15 મારો દિવસ ઉગી ગયો હતો। ત્યારબાદ થોડું જે દૈનિક કામ હોય એ પતાવીને પછી સીધો જ વોકિંગ કરવા નીકળી ગયો હતો। તો લગભગ 1-1.5 કિલોમીટરનું વોકિંગ કર્યું, ત્યારબાદ થોડી નોર્મલ એક્સરસાઇઝ કરી, કારણ કે પ્રથમ દિવસ હતો, શરીરને પહેલા જ દિવસથી લોડ આપવો એ ખોટી વાત છે, કારણ કે પછી તમને દુખાવો નહીં થતું હોય છે। તો તે વસ્તુ કરવાની, પણ ધીમે ધીમે એક અઠવાડિયું થઈ જાય પછી તમે વોકિંગને કરી શકો છો। અને આ વસ્તુ મારા માટે નવી નથી, કારણ કે જ્યારે હું પોલીસની તૈયારી કરતો હતો ત્યારે મેં આ બધી ફિઝિકલ પાસ કરેલી છે અને તથા રનિંગનું ને આ બધી કસરત મેં કરેલી છે, પરંતુ જે મારામાં આળસ હતી તે હવે દૂર કરી મારી જે બોડી અને જે લાઈફસ્ટાઈલ છે થોડું સુધારવા માગું છું। તેના કારણે હવે થોડુંક સવાર મોર્નિંગ વહેલા ઉઠીને બધું કસરતને આ તે કરવાનું વિચારી રહ્યો છું। ત્યારબાદ ઘરે આવી સરસ નાહી ધોઈને પછી મંદિરમાં જવાનો નિયમ લીધો છે। મંદિરમાં જઈને ત્યારબાદ ઘરે આવી પછી થોડું ચા નાસ્તો કરી, કારણ કે હવે સુગર થોડી બંધ કરી દીધી છે। હવે ચા મેં બંધ કરી છે, કારણ કે સુગરના કારણે વજન ખૂબ વધતું હોય છે। તો મારો હાલનું વજન 99 કિલો છે, 100 કિલો એટલે 5 મણમાં હવે 1 કિલો જ ખૂટે છે। તો મારે વજન કંટ્રોલ કરી લગભગ 85 લાવવાનો પ્રયત્ન કરવાનો છું અને સાથે મારી ફિઝિકલ આખી ચેન્જ થાય તેના માટે પણ હું કસરત શરૂ કરવાનો છું। તો ત્યારબાદ હું ઘરે આવ્યો, દુકાને પણ જે પણ કાર્ય હતું તે પૂર્ણ કર્યું। પછી અમારે ગામના સરપંચ એવા વીરભદ્રસિંહના ઘરે તેમની અને તેમના ભાઈની બંને દીકરીઓને આજે જોન આવેલી હતી અને સાથે મામેરું પણ હતું। તો અમારા સહપરિવારનું ત્યાં આમંત્રણ હતું જમવાનું। તો ત્યાં સરસ જમી પછી ઘરે આવ્યા હતા। તો ઘરે આવ્યા પછી જોયું કે ભાઈ જાન ગામમાં આવી ગઈ છે, સાથે એક ડીજે પણ લાવ્યા હતા કે જે કાનના પડદા ફાડે તેવું અવાજવાળું હતું, ખૂબ હેવી ડીજે હતું। અને તે તે જોયા બાદ પછી હું આરામ કરવા ગયો હતો અને લગભગ 3-1 વાગ્યા હશે પછી ઉઠ્યા। ત્યારબાદ અમારે જે ગોડાઉનમાં ખાંડના જે કટ્ટા આવ્યા હતા તો તે ખાંડ વ્યવસ્થિત ગોઠવી દીધી, કારણ કે પછી ગ્રાહક આવીને ઊભું રહે છે, તો પછી ખાંડના કટ્ટા ખોલવામાં તે પછી સમય વધારે લેતો હોય છે। તો તેના કારણે હું હંમેશા તે ખોલીને જ મૂકી દેતા હોઈએ છીએ। તો તે પત્યા પછી હું જ્યારે દુકાને આવું છું તો આજે અમારા સામેના પડોશીને ઘરે ધાબુ ભરાવાનું હોય છે, તો તે પણ સાથે જોતા રહીએ છીએ કે ભાઈ કેટલા પોક્યું અને કામ કેટલું થયું। અને સાથે આજે એક લિસ્ટ પણ આવ્યું હતું તોલવાનું, તો સરસ તે પણ તોલી દીધું હતું। અને એટલામાં લગભગ સાંજનો સમય થઈ જાય છે અને એક સરસ દિવસનો અંત પણ થતો હોય છે। તો જ્યારનો હું આ વિડીયો રેકોર્ડ કરું છું, યુટ્યુબ પર અપલોડ કરું છું, તો મને થાય કે ભાઈ ગઈકાલે મેં શું કર્યું હતું। તો આજે મારા પણ મેમરી પણ છે અને મને એ પલમાં શું કર્યું હતું, એ કઈ રીતે બધું હવે હું જોઈ શકું છું। તો તેના કારણે આ એક મેમરી સ્ટોરેજ જેવું પણ મારા માટે કામ કરે છે અને સાથે હું મારામાં કંઈક ને કંઈક નવું ઉમેરવાનું કોશિશ કરતો રહ્યો છું। તો આજે મારે 24મો કે 25મો વ્લોગ છે અને સાથે હું કંઈક નવું પણ રોજ શીખી રહ્યો છું।